જે કંપનીનું નામ સત્યમ હતું, જેનો મતલબ જ થાય છે ટ્રુથ, એના નામ સિવાય એક પણ કામમાં સત્ય નહોતું. એ જ કંપની છે જે પોતાનું જ ખોટું બોલતા બોલતા આઈડેન્ટિટી ગુમાવી ચૂકી છે. હું વાત કરું છું એવી કંપનીની જે એક ટાઈમ ઉપર ઇન્ડિયાની શાન હતી. ચાલો જાણીએ કેવી રીતે. આ કંપની 1987માં રાજુ રામલિંગન નામના વ્યક્તિએ સ્ટાર્ટ કરેલી. શરૂઆત બહુ નાનેથી કરેલી હતી, બટ 2000ની અંદર આઈટી વર્લ્ડમાં પૂરું ધમાલ મચાવી દીધી. ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રોને કમ્પીટ કરી શકે એટલી ક્ષમતા હતી. ફોરેન ક્લાયન્ટ્સ લાઇનમાં હતા, રેવન્યુ લાખોમાં નહીં કરોડોમાં હતું. 2008માં સત્યમનું રેવન્યુ 8000 કરોડથી પણ વધારે, પણ અંદરથી ક્યાંક ને ક્યાંક ખોટું ચાલતું હતું. 7 જાન્યુઆરી 2009ના રાજુ રામલિંગને એક લેટર લખ્યો બોર્ડને. What was started as a small accounting gap have now become impossible to hide. આ લાઈન આખા ભારતને હલાવી દીધી. એને કન્ફેસ કર્યું કે એમને 7000થી પણ વધારે ખોટી કેશ એસેટ્સ શો કરેલા હતા. ફેક ઇનવોઇસીસ, ફેક એમ્પ્લોઈઝ, ઇવન ફેક બેંક અકાઉન્ટ્સ. 90% થી પણ વધારે શેરનો ભાવ એક જ દિવસમાં પડી ગયો હતો. હજારો એમ્પ્લોઈઝ એમના પેનિકમાં હતા. ફોરેન ક્લાયન્ટ્સ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવા લાગ્યા. કંપની કોલેપ્સના વર્જ ઉપર જ હતી. ગવર્મેન્ટ ઇન્ટરવેન કરવું પડ્યું. બોર્ડને ડિઝોલ્વ કર્યા અને નવા ડાયરેક્ટર્સ મુકાયા. થોડા જ મહિનાની અંદર મહિન્દ્રા ગ્રુપના ટેક મહિન્દ્રા આવી ગયું રેસ્ક્યુ કરવા. એપ્રિલ 2009માં ટેક મહિન્દ્રાએ સત્યમને ખરીદી લીધું 2900 કરોડની અંદર. બધા જ સિસ્ટમ્સ ક્લીન કર્યા, ફ્રોડ્સને બધાને જેલમાં મુકાયા અને કંપનીને એક નવી લાઈફ આપી. 2013માં સત્યમ મર્જ થઈને ટેક મહિન્દ્રા બની ગયું. એન્ડ યુ ઓલ નો રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. આ કેસ ઇન્ડિયાની કોર્પોરેટ હિસ્ટ્રીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. આ કહાની પરથી એક વસ્તુ બહુ સિમ્પલી યાદ રાખજો. બિઝનેસને માર કોઈ દિવસ કોમ્પિટિશન નહીં આપે, પણ તમારા અંદરની બેઈમાની જ મારશે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ઇફ યુ નો કે અત્યારની કોઈ પણ કંપની આવા કોઈ ફેક નંબર્સ કરે છે. ફોલો મી ફોર મોર સચ કન્ટેન્ટ. વિલ શ્યોરલી ડિલિવર ધી વેલ્યુઝ ઇનટુ ઇટ.